હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સુસા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉષ્માના માપન વિશે એટલે કે કેલરીમેટ્રીના થોડાક એમસીક્યુ જોઈશું. આશા છે કે તમને આ ટોપિકની કમ્પ્લીટ થિયરી આવડતી જશે અને આના સૂત્ર તમને કમ્પ્લીટ કડકડાટ મોઢે જશે. જો આ ન હોય તો તમે ફરજિયાત પહેલાં એ રિવાઇઝ કરો, એના સૂત્ર કમ્પ્લીટ કરો, કારણ કે આ થર્મોડાયનેમિક્સ વસ્તુ એવી છે કે ક્યાંથી કયું સૂત્ર આવે એ લોજિક તમને સમજાય તો જ એમસીક્યુ સોલ્વ થઈ શકે. પણ સૂત્ર જ ના આવડતા હોય તો બધું નકામું છે. એટલે મારી નાના ભાઈ તરીકે તમને સલાહ છે કે તમે સૌથી પહેલા ઉષ્માના માપનના સૂત્ર કમ્પ્લીટ કરો, ત્યારબાદ જ આના એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરો. ઓકે, તો પહેલો જ એમસીક્યુ છે કે દળ રહિત સ્પ્રિંગ છે જેનો અચળાંક આપેલો છે 800 ન્યૂટન પ્રતિ મીટર. એને કંઈક 500 ગ્રામના દળ સાથે જોડેલો છે અને એને 1 kg પાણીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવેલ છે. આકૃતિ બનાવું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો આ રીતનું કંઈક મારી પાસે પાત્ર છે અને એ પાત્રમાં કંઈક દળ રહિત સ્પ્રિંગ, આ કંઈક સ્પ્રિંગ છે અને એમાં કંઈક દળ લટકાડેલું છે, કંઈક 500 ગ્રામ જેટલું છે. એને 1 kg પાણીમાં, તો આ પાણી છે, બ્લુ હે પાણી, પાણી પાણી, બરાબર, આ કંઈક પાણી છે, એમાં ડુબાડવામાં આવે છે અને પછી સ્પ્રિંગ કંઈક 2 સેન્ટીમીટર જેટલી ખેંચાય છે. સ્પ્રિંગને કંઈક 2 સેન્ટીમીટર જેટલું ખેંચાણ બળ આપવામાં આવે છે અને મુક્ત કરીએ તો તે શું કરશે? કંપન શરૂ કરશે. 2 સેન્ટીમીટર છે એટલે આટલું જ સમજો ને. કંઈક કંપન શરૂ કરશે અને કંપન જ્યારે સંપૂર્ણ બંધ થઈ જાય છે, ત્યારે તાપમાનમાં થતા ફેરફારનું મૂલ્ય મેળવવાનું છે. તો જે આ કંપન થતો હતા તેના લીધે કંઈક આ પાણીના તાપમાનમાં ફેરફાર થયો હશે. તો અહીંયા હવે હું એમ કહી શકું કે સ્પ્રિંગની કંઈક સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. કેમ? કારણ કે મેં 2 સેન્ટીમીટર જેટલું ખેંચાણ આપેલું છે એટલે કંઈક સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હશે એમાં ઘટાડો થશે. આ કાઇનેમેટિક્સનું સૂત્ર છે, યાદ કરો. એમાં આપણા આવા ઘણા એક્ઝામ્પલ તમે જોયા હશે કે સ્પ્રિંગ એને જ્યારે ખેંચાણ આપું છું અને એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય અને ગતિ ઉર્જામાં વધારો થાય. પણ અહીંયા કંપન સંપૂર્ણ બંધ થઈ જાય છે, આપણે ત્યારે લેવાનું છે, એટલે ગતિ ઉર્જા નહીં આવે. પણ જે સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો આવે છે, સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થશે એ શું કરશે? તો એ પાત્રનું, સ્પ્રિંગનું, દળનું અને પાણીનું આટલા જગ્યાએ ઉષ્મા આપશે, બરાબર? કારણ કે આ ઉર્જામાં ઘટાડો તો થયો, તો એ કોઈકને તો ઉર્જા આપેલી હોવી જોઈએ. એમ તો ન કહી શકાય કે જે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો તે જેટલી ઉર્જા હતી એ નાશ થઈ ગઈ, એવું તો ન કહેવાય, કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ ખોટો પડે. તો સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો છે એ ઉર્જા ક્યાં ટ્રાન્સફર થઈ? તો કયા સ્વરૂપમાં? ઉષ્માના સ્વરૂપમાં. પાત્રમાં થાય, સ્પ્રિંગમાં થાય, દળમાં થાય ને પાણીમાં થાય. પણ આ લોકોએ કહી દીધું છે કે ધારો કે પાણીનું પાત્ર એટલે કે આ એ અને સ્પ્રિંગ આ નહિવત ઉષ્મા પ્રાપ્ત કરે છે, તો આ બે ઓપ્શન નીકળી ગયા. તો ફાઇનલી પાણી અને આ જે બ્લોકનું દળ હતું, પાણી અને દળ ધરાવતો બ્લોક હતો, જે આપણું દળ છે, પદાર્થ છે, એ બંનેના જ ઉષ્મામાં કંઈક વધારો થશે અને એના કારણે જ કંઈક તાપમાનમાં ફેરફાર થશે. હલો, સમજાય છે ને? તો અહીંયા હું એમ કહી શકું કે દળની ઉષ્મામાં વધારો, પ્લસ પાણીની ઉષ્મામાં વધારો. બરાબર? સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો છે આ બંનેની ઉષ્મા વધારવામાં વપરાઈ જશે, જેના કારણે તાપમાનમાં ફેરફાર થશે. ઓકે, તો સૂત્ર મૂકીએ ચાલો. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 kx² ઇઝ ઇક્વલ ટુ દળ, આપણું જે બ્લોક છે, બ્લોકની આપણે કંઈક ઉષ્માનું સૂત્ર છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ms ડેલ્ટા ટી, જ્યાં s શું છે?
વિશિષ્ટ ઉષ્મા. બરાબર, દળની વાત કરું છું તો હું એને એઝ ઇટ ઇઝ લખું છું MS ડેલ્ટા ટી પ્લસ, હવે પાણીની વાત કરું છું તો આ જ સૂત્ર આવશે, પણ માસ ઓફ વોટર આવશે એટલે MW, વિશિષ્ટ ઉષ્મા પાણીની આવશે, અને ડેલ્ટા ટી બેનો તાપમાનનો વધારો સેમ જ હશે કારણ કે બંને એક જ તંત્રમાં છે. કિંમતો મૂકી દઈએ. 1/2 K આપેલો છે 800 ગુણ્યા x. x છે 2 સેન્ટીમીટર, આપણું સ્થળાંતર, પણ સેન્ટીમીટર છે, હું SI એકમમાં વાત કરું છું તો 2 ગુણ્યા 10⁻², એનો વર્ગ આવશે, ઇઝ ઇક્વલ ટુ બ્લોકનું દળ 500 ગ્રામ છે તો એને મારે કેજીમાં કન્વર્ટ કરવું પડે, તો 10⁻³ એટલે 1, 2 ને 3 0.5 કેજી ગુણ્યા S એટલે દળની વિશિષ્ટ ઉષ્મા જે આપેલી છે આપણે 400 પ્લસ માસ ઓફ વોટર 1 કેજી પાણીમાં કઈ જ દીધેલું છે તો 1 ગુણ્યા પાણીની વિશિષ્ટ ઉષ્મા 4184 ગુણ્યા ડેલ્ટા ટી, માફ કરજો અહીંયા ડેલ્ટા ટી આવશે, આ ડેલ્ટા ટી આવશે ને અહીંયા. ઓકે, મારે હવે શું મેળવવાનું છે? મારે મેળવવાનું છે ડેલ્ટા ટી. તો એને હું કરતા બનાવીશ, પણ એ પહેલા આ પોઈન્ટ છે એ પોઈન્ટ નીકળે તો નીચે 10 આવશે અને આ 10 અહીંયા કટ થાય. 5 તેરી 15 ને 5 ચોક 20 અને 1 મીંડું, એટલે આનો જવાબ આવે છે કંઈક 200 જેટલું. ચલો અહીંયા કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. 1/2 800 2 × 10⁻² નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ કોમન લઈ લઉં છું ડેલ્ટા ટી ને 4184, આ કૌંસને મેં કર્યો બંધ અને આવશે ડેલ્ટા ટી ને કોમન લીધું, વચ્ચે પ્લસ છે એટલે આ બંને વચ્ચે પ્લસ. ઓકે, શાંતિથી એકવાર જોજો એટલે ખ્યાલ આવશે ક્યાંથી કયું સ્ટેપ આવેલું છે. હવે હું ડેલ્ટા ટી ને કરતા બનાવું છું તો કંઈક મને આ રીતનું મળશે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આખું સ્ટેપ નીચે જશે, પણ આ બંનેનો સરવાળો કેટલો થાય? 81 84 200 84 43 84 1/2 લખી દીધું ગુણ્યા 800, પેલાનો વર્ગ કરી નાખીએ, 2 નો વર્ગ 4 અને અહીંયા આવશે 10⁻⁴. આખો સરવાળો નીચે આવશે, સરવાળો છે મારી પાસે 43 84, આ રીતનું કંઈક છે. તો મારે હવે આનું કંઈક સાદું રૂપ આપવાનું છે એટલે મને કંઈક જવાબ મળશે, એ હશે મારો જવાબ ડેલ્ટા ટી. આ એકાદા ઓપ્શનમાંથી હશે. ચાલો ધીમે ધીમે શરૂઆત કરીએ કારણ કે દેખાતા જ તમને થોડું ભયંકર લાગે છે. ચલો 2 થી જ ભાગ ઉડાડીએ. 2 દુ 4, આ 2 કંઈક અહીંયા ભાગ ઉડાડશે, રિસ્ક નથી લેવું, શાંતિથી સાઈડમાં કરો. 43 84 2 2 દુ 4 3 2 × 2 18 19 18 9 18 0 અને 2 એટલે 21 92 એવું કંઈક આવશે. 21 92 બરાબર. હજુ હું 2 વડે ભાગ ચલાવી શકું તો અહીંયા આવશે 400 અને આને કંઈક 2 વડે ભાગ ચલાવવું 21 92 2 × 2 ભાગ ન ચાલે, 0 આવશે. 19 એટલે 2 9 18 6 દુ 12 એટલે 10 96 10 96. ઓકે, હજી ચાલી શકે એમ છે. અહીંયા આવશે 200 અને અહીંયા આવશે 5 દુ 10 4 દુ 8 8 દુ 100 548. હજુ ચાલે એમ છે. અહીંયા આવશે 100, અહીંયા આવશે 2 દુ 4 7 દુ 14 અને 4 દુ 8 274. હજુ ચાલે એમ છે. 5 દુ 10 0 50 2 × 2 3 દુ 6 7 દુ 14. હવે ચાલે એમ નથી. જો 50/137, તો હવે મારે કંઈક કરવું પડશે. અહીંયા 50 અને અહીંયા 137.
તો પહેલા તો ભાગ જ ચાલે એમ નથી, એક શૂન્ય લઈ લઈએ અને અહીંયા એક શૂન્ય લખી દઈએ. ચલો ઉડાડીએ, ધીમે ધીમે શરૂઆત કરીએ. તો ઓપ્શન પરથી તો કઈ નક્કી થાય એમ નથી, કારણ કે આગળ તો બધે 4 જ છે, પાછળ ઘાતમાં જ ફેરફાર છે. જોઈએ શું થાય. ચલો ધીમે ધીમે 137 ને 3 વડે કરું. ચાલો 7 તેરી ને 21, 3 તેરી 9, 10 ને 11 ને 4, 411. હવે 137 ને 4 કરીએ. 7 ચોક 28, 4 તેરી 12, 13 ને 14, 4 ને 5, 548 વધી જાય છે, એટલે 3 વડે જ ભાગ ચાલશે. આવે છે 411. 10 9 4 8 9 89, એક શૂન્ય ઉતારું છું તો 890. 137 ના ઘડિયામાં 890 આવતું એવો કોઈ ઉદાહરણ તમને આવડતું હોય તો તમે શકુંતલા દેવી કહેવો. 890 આવતું હોય, 18 ને 19 20 22 6 822 ચાલે છે હજુ. 137 ગુણ્યા 7 કરીએ, 77 49 21 22 23 24 ને 25 7 8 ને 9 વધી જાય છે, એટલે 6 વડે ભાગ ચાલશે. 822 પણ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે. મારે તો બે સંખ્યાની જરૂર હતી એટલે અહીંયા આવે છે 0.36 ગુણ્યા 10 ની 4 હતી. પણ એક પોઈન્ટ આમ ખસાડવો પડશે કારણ કે 4 છે, તો 3.6 એટલે નિયર અબાઉટ 4 જ કહેવાય. એટલે એક પોઈન્ટ જમણી બાજુ ખસેડવું તો ઘાતમાં ઘટાડો થશે ને આવશે 4 ગુણ્યા 10 ની -5 કેલ્વિન. 4 ગુણ્યા 10 ની -5 કેલ્વિન, ઓપ્શન ડી. ઓકે, જો કન્સેપ્ટ એકદમ ક્લિયર જ હતો. અહીંયા મેં સમજાવી દીધો, કદાચ તમને સમજ પડી ગઈ હશે, પણ થોડું કોમ્પ્લિકેશન આવ્યું અહીંયા ભાગ ઉડાડવામાં. પણ મેં તમને હંમેશા કીધેલું છે, તમારે શું કરવાનું, નિયર અબાઉટ સંખ્યા લેતી જવાની, તો તમે જલ્દીથી સોલ્વ કરી શકો. બરાબર, અહીંયા 43 84 ની મગજમારી ન કરવી હોય, 3 પોઈન્ટ ખસેડી દો એટલે 4.3, નિયર અબાઉટ 4 લઈ લો. એ રીતે તમે ગણતરી કરો તો પણ તમને જવાબ મળી જાય. થોડોક આગળ પાછળ હોય પણ આપણે તો શું છે કે કઈ આપણે એક્સપ્લેનેશન બતાવવાનું નથી, આપણે તો ઓપ્શન ટીક કરવાના છે. બરાબર, તો આપણે એવું કીધું હતું કે દળ રહિત સ્પ્રિંગ હતી, જેમાં આપણે દળ લટકાવેલું હતું અને એને પાણીમાં જ્યારે ડુબાડ્યું અને 2 સેન્ટીમીટર જેટલું સ્પ્રિંગને ખેંચાણ આપ્યું. 2 સેન્ટીમીટર જેટલી સ્પ્રિંગને ખેંચી મેં, તો કઈક કંપન થતા હતા, કંપન સંપૂર્ણ બંધ થયા તો જોયું તો તાપમાનમાં કઈક ફેરફાર થઈ ગયો તો પાણીના તાપમાનમાં. તો હું એમ કહી શકું ઉર્જા સંરક્ષણના નિયમ પરથી કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થાય એ જે બ્લોક છે એના દળની ઉષ્મામાં વધારો કરે અને પાણીની ઉષ્મામાં વધારો કરે. ખરેખર આટલા 2-3 વસ્તુ, ખરેખર આ 4 વસ્તુમાં કરે, પણ આપણે કહી દીધું છે કે પાત્ર અને સ્પ્રિંગ નહિવત ઉષ્મા પ્રાપ્ત કરે છે, એટલે 2 જ આવે. જો ચારેયની વાત આ કીધેલી ન હોત તો આપણે 4 કરવું પડે, પણ એ સારું છે. સ્થિતિ ઉર્જા સૂત્ર છે જ આપણી 1/2 kx², દળની ઉષ્મા એટલે કે બ્લોક તો ms ડેલ્ટા ટી, અને પાણીની ઉષ્મા તો mw sw ડેલ્ટા ટી. બધી જ કિંમતો આપેલી છે, મૂકીને માત્ર સાદુરૂપ આપીએ. અહીંયા તમારે થોડીક સ્પીડ રાખવાની, મેં તમને કીધું એમ કે નિયર અબાઉટ સંખ્યા લઈ લો તો પણ તમને જવાબ થોડોક નિયર અબાઉટ મળે. જાતે ટ્રાય કરજો. ઓકે, બહુ સારો એક્ઝામ્પલ હતો. આગળનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ -20°C એક બરફ રહેલો છે. એ બરફને 40°C રહેલા 50 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઓકે, હવે પાણીમાં ઉમેરીએ એટલે કંઈક મિશ્રણ જે બને છે, મિશ્રણનું તાપમાન 0°C પહોંચે છે. તો જોવા મળે છે કે 20 ગ્રામ બરફ હજુ ઓગળેલો નથી. બહુ કરી તો પાણીમાં ઉમેરેલા બરફનું મૂલ્ય શોધો. પાણી, બરફ અને પાણીની ગલન ઉષ્મા, આટલી વસ્તુ આપને આપેલી છે. તો ધારો કે બરફનું દળ, શરૂઆતનો જે બરફ હતો એનું દળ છે m, એવું આપણે ધારી લઈએ. શું કરું છું કે -20°C જે પેલા બરફ હતો કંઈક m દળ ધરાવતો, એને હું કંઈક 40°C અને 50 ગ્રામ જેટલું દળ ધરાવતા પાણીમાં ઉમેરું છું. અને અંતે જ્યારે મિશ્રણ તાપમાન 0°C પર મિશ્રણનું તાપમાન પહોંચે તો જોવા મળે છે કે 20 ગ્રામ બરફ હજુ ઓગળેલો નથી. બરાબર, એટલે ટૂંકમાં ત્યારે જે જોવામાં આવે છે, ક્યારે, જ્યારે
આપણે 0°C નું અવલોકન કરીએ ત્યારે જે મિશ્રણનું તાપમાન 0 એ પહોંચે છે ત્યારે આપણે અવલોકન કરીએ છીએ શું કે હજુ 20 ગ્રામ ઓગળેલો નથી તો ઓગળી કેટલો ગયો એમ હતો એમાંથી 20 બાદ કરી દો એટલો હલો સરળ છે એકદમ શરૂઆત હતી પાણી કેટલું હતું 50 ગ્રામ પાણી હતું 40°C એમાં મેં બરફ નાખ્યો કઈક એમ દળ ધરાવતો છે ને -20 જેટલું તાપમાન છે નાખી દીધું ભૂલી ગયા એકાદું મૂવી જોઈએ પાછું આવ્યા અને કંઈક 0°C મિશ્રણને મૂકેલું હતું એટલે કે ત્યારે 0°C હું અવલોકન કરું છું તો 20 ગ્રામ બરફ હજુ ઓગળેલો નહોતો બરાબર તો ઓગળી કેટલો ગયો પેલા કેટલો હતો એમ એમાંથી હું 20 કાઢી નાખું એટલે ઓગળી ગયો બરાબર ઓકે તો અહીંયા કેલરીમેટ્રીના સિદ્ધાંત મુજબ હું એમ લખી શકું કે મેળવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ ગુમાવેલ ઉષ્મા મેળવેલ ઉષ્મા કોણ મેળવે છે બરફ મેળવે છે કારણ કે જ્યારે હું એને 40°C ના પાણીમાં મૂકું છું ને આનું તાપમાન છે -20°C તો ઊંચું તાપમાન કોનું થયું આ પાણીનું એટલે શું કરશે ઊંચા તાપમાનમાંથી નીચા તાપમાન તરફ ઉષ્માનું કંઈક પ્રસરણ થશે અને આ બરફ એ પાણીમાંથી કંઈક ઉષ્મા મેળવશે તો મેળવેલ ઉષ્મા પણ કઈ બરફે મેળવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણીએ ગુમાવેલ ઉષ્મા બરાબર તો અહીંયા પાણી કંઈક ઉષ્મા ગુમાવશે કારણ કે વધારે તાપમાન એનું છે એ બરફ કંઈક મેળવશે અને બરફ મેળવશે એટલે શું થશે તો પહેલી વાત કે બરફ ઓગળવાની શરૂઆત થશે એટલે એનું અવસ્થાનું રૂપાંતરણ થયું અને અવસ્થાનું રૂપાંતરણ થાય ત્યારે આપણી પાસે સૂત્ર છે Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ LF યાદ છે ગલનગુપ્ત ઉષ્મા અવસ્થાનું રૂપાંતરણ કરે યાદ કરો તો એક એ આવશે અને બીજું કે હજી બાકી થોડો બરફ તો બચેલો છે ને બરાબર એટલે અહીંયા બરફે મેળવેલ ઉષ્માથી કંઈક એના તાપમાનમાં ફેરફાર થાય છે એને હું કહી દઉં ચલો MI SI અને ડેલ્ટા ટી બરાબર છે પ્લસ કેટલો બરફ ઓગળી ગયો છે જ્યારે મેં જોયું મિશ્રણ 0 પર પહોંચેલો તો ત્યારે મેં જોયું કે 20 ગ્રામ હજુ ઓગળેલો નહોતો તો ઓગળી કેટલો ગયો તો M-20 જેટલો ઓગળી ગયો M-20 ગ્રામ જેટલો ઓગળી ગયો ત્યારે કંઈક એની ગુપ્ત ઉષ્માને LF વડે બતાવું છું અને પાણીએ ગુમાવેલું ઉષ્મા તો MW SW અને ડેલ્ટા ટી W એટલે પાણીમાં થતો તાપમાનનો ફેરફાર ને અહીંયા બરફમાં થતો તાપમાનનો ફેરફાર ખ્યાલ આવે છે ફરીથી આ સૂત્ર મુજબ આટલી ઉષ્મા પાણી જે ગુમાવે છે એમાંથી બરફના તાપમાનમાં આટલો ફેરફાર થયો અને આટલું એનું અવસ્થાનું રૂપાંતરણ થયું એટલે કે ઘન જે બરફ હતો એમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થયું ઓકે ચલો જેટલું આપેલું છે એટલું આપણે મૂકી દઈએ MI બરફનું દળ એમ આપણે કીધું ને ધારો કે એ આપણે મેળવવાનું છે બરફની વિશિષ્ટ ઉષ્મા 2.1 જૂલ પ્રતિ ગ્રામ જો ખાસ ધ્યાન આપજો ગ્રામ છે તો અહીંયા આપણે જો 20 છે તો એ બધા ગ્રામમાં જ લીધેલા છે બરોબર આ પણ ઘણું ઇફેક્ટ કરી જાય આગળ જ્યારે આપણે અમુક MCQ જોઈશું તો એમાં ગ્રામ નહીં ચાલે આપણે કેજીમાં કરવું પડશે તો તમારે આ જરાક ખાસ ધ્યાન આપવાનું ગુણ્યા બરફના તાપમાનમાં થતો ફેરફાર તો મોટું તાપમાન કયું હતું નહીં અંતિમ તાપમાન અવલોકન કર્યું ત્યારે તાપમાન કેટલું હતું 0 અને પ્રારંભિક હતું -20 તો બેનો તફાવત કરીએ તો આવશે 20 બરાબર ને અંતિમ માઇનસ પ્રારંભિક તો 0 માઇનસ -20 એટલે +20 થઈ જાય ઓકે ચલો એમ તો આપણે મેળવવાનું છે -20 LF ગલન ઉષ્મા 0°C 334 જૂલ પ્રતિ ગ્રામ જ છે એટલે કઈ કન્વર્ટ નહીં કરવું પડે ગુણ્યા 334 ઇઝ ઇક્વલ ટુ પાણીનું દળ 50 ગ્રામ પાણીની વિશિષ્ટ ઉષ્મા આવી રહી
4.2 ગુણ્યા પાણીમાં થતો તાપમાનનો ફેરફાર. તો પાણી પહેલે કેટલા પર હતું? 40°C પર હતું અને અંતિમ થઈ ગયું 0. જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે તો પાણીનો તાપમાનનો તફાવત થયો 40. ઓકે, બસ અહીંયા સુધી જ તમારે જંગ રમવાની છે, કારણ કે 50% કામ તમારું અહીંયા લોજિકલી પૂરું થઈ ગયું. હવે તમારે વૈદિક ગણિત ઉપર ઉતરી જવાનું, સાદું રૂપ ઉપર ટૂંકમાં. ચલો, m ગુણ્યા 21/10 કહી શકાય. આ પોઈન્ટ કાઢું તો 21/10. એક કેન્સલ થઈ ગયું એટલે 2 × 2 2 × 4 21 × 42 પ્લસ અંદર ગુણાશે તો આવશે 334m માઇનસ 334 ગુણ્યા 2 તો 334 ને 2 4 દુ 8 3 દુ 6 3 દુ 6 6 6 8 ને 1 0 તો હતો જ ઇઝ ઇક્વલ ટુ અહીંથી પણ એક પોઈન્ટ આવશે એ અહીંયા કટ થશે તો આવશે 42 ગુણ્યા 5 તેરી 15 ને 5 ચોક 20 અને અહીંયા 200. બરાબર છે. હવે શું કરું છું? m વાળી ટર્મ આ બાજુ જ રાખું છું તો 42m પ્લસ 334m અચળ આ બાજુ લઈ લઉં છું તો આ અહીંયા બાજુ સામેની બાજુ આવશે તો પ્લસ થશે 66 80 અને અહીંયા તો આ હતું જ. આ બંનેનો ગુણાકાર કરી દઉં તો 2 દુ 4 અને 4 દુ 8 તો 334 અને 42 નો સરવાળો કરે 4 5 ને 1 6 4 5 6 ને 1 7 376 376m ઇઝ ઇક્વલ ટુ 66 80 ને 8400 80 10 9 ને 15 એટલે આવશે 15080 તો m ઇઝ ઇક્વલ ટુ 15080 છેદમાં 376. બસ આ કંઈક તમારો જવાબ છે. તો આમાંથી કંઈક તમે જોઈ શકો ઇન્ટીજરમાં આવે છે તો આ કંઈક m નો જવાબ છે. એ આ બંનેનો કંઈક હું ભાગાકાર કરું ને મને કંઈક જવાબ મળતો હશે એ પ્રમાણે જ આવશે. તો ચાલો શરૂઆત કરીએ થોડીક ધીમેથી. 15080 ચલો 4 વડે ભાગ ચલાવું છું. હું જનરલી 3 અથવા 4 થી શરૂઆત કરું છું. 6 ચોક 24 7 ચોક 28 29 ને 31 4 તેરી 12 13 14 ને 15 15 0 4 જોઈ લો 15 0 8 છે એટલે એનથી જ ભાગ ચાલતો હતો 15 0 4 એટલે અહીંયા એવું 4 અહીંયા એવું 0. બરાબર. હવે તમે જોઈ શકો કે અહીંયા 376 છે ને અહીંયા 40 છે, ભાગ ન ચાલે અને અહીંયા એક શૂન્ય પણ છે નહીં મારી પાસે તો શું કરીશ? અહીંયા શૂન્ય લખીને પોઈન્ટ આવશે અને અહીંયા એક શૂન્ય આવશે. મારો નિયમ નથી, વૈદિક ગણિતનો નિયમ છે. તો જોઈ શકાય 376 ને 400 એટલે એક વડે જ ભાગ ચાલતો હોવો જોઈએ. 376 હવે કઈ કરવાની જરૂર નથી કારણ કે મળી ગયો છે જવાબ 40.1 ગ્રામ. બરાબર. એટલે નિયર અબાઉટ કેટલો થાય? 40 જ થાય. તો આપણો જવાબ છે ઓપ્શન ડી. ઓકે, બહુ સારો એવો એક્ઝામ્પલ હતો. શું કીધેલું કે -20°C જેટલા તાપમાને કંઈક બરફ હતો જેને મેં 40°C જેટલા અને 50 ગ્રામ દળ ધરાવતા પાણીમાં ઉમેરેલો છે. બરાબર. અને આ મિશ્રણનું તાપમાન જ્યારે 0°C પર પહોંચે તો જોવા મળે છે કે 20 ગ્રામ બરફ હજુ ઓગળેલો નથી. એટલે શું થશે કે અહીંયા કંઈક પાણી ઉષ્મા ગુમાવશે અને બરફ કંઈક ઉષ્મા મેળવશે. પાણીએ ગુમાવેલ ઉષ્માનું બરફ શું કરશે તો કે એનું તાપમાનમાં રૂપાંતરણ કરશે અને બીજું કે અમુક જે ઓગળી ગયેલો બરફ છે એની અવસ્થામાં રૂપાંતરણ કરશે. તો અહીંયા આપણે બંને ઉર્જાને ધ્યાનમાં લેવી પડે. તો અહીંયા આપણે તાપમાનમાં થતો ફેરફાર ms ડેલ્ટા t વાળું સૂત્ર અને અહીંયા આપણે લેશું અવસ્થામાં જે ઓગળી ગયો છે ઓગળીને શું થાય? પ્રવાહીમાં જ રૂપાંતરણ થાય. એટલે આપણે આ સૂત્ર મૂકીએ ઇઝ ઇક્વલ ટુ. હવે ખાસ ધ્યાન આપજો કે અહીંયા તમારે દળ લેવાનું નથી. અહીંયા m ગુણ્યા lf નથી કરવાનું. કેમ? કારણ કે આપણે જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે 20 ગ્રામ જ બાકી રહ્યો છે. આગળનો જેટલો ઓગળો એટલા દળનું જ આપણે ગલનગુપ્ત ઉષ્મા સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર છે.
પાણીએ ગુમાવેલ ઉષ્મા MS ડેલ્ટા ટી મુજબ આ રીતે કંઈક આવશે. પછી કઈ નથી, માત્ર સાદું રૂપ છે, પણ આ ટોપિકમાં આ મેળવવું બહુ અઘરું નથી, પણ આ જે ગણતરી કરવી છે એની માટે તમારે થોડીક સ્પીડ કેળવવાની જરૂર પડશે. બરાબર, તો બહુ સારો એવો એક્ઝામ્પલ હતો. આગળનું એક્ઝામ્પલ જોઈએ, એના જેવો જ છે. થઈ શકે તો જાતે ટ્રાય કરો. ઓકે, તો જો તમે કરી લીધો હોય જાતે ટ્રાય, તો કન્ફર્મ કરો કે એ જ જવાબ આવે છે, અને જો તમે કરેલો જ નથી તો પ્લીઝ પ્રેક્ટિસ કરવાનું રાખો. ચલો, જેને કરેલો છે એને વંદન છે. ચેક કરી લો તમે સાચી રીતથી કરેલો છે કે પાટિયા બેસાડેલા છે, અને જેમને નથી કરેલો એ જોઈ લો કે કઈ રીતે આગળ આવે છે, અને આગલી વખતે પ્લીઝ ટ્રાય કરજો. કે -10°C M1 ગ્રામ બરફ કે જેની વિશિષ્ટ ઉષ્મા આપી દીધેલી છે ને 50°C M2 ગ્રામના પાણીમાં ઉમેરવામાં આવે છે, અને અંતમાં બરફ બચતો નથી, એટલે જેટલા દળનો બરફ હતો એ બધાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ ગયું, એટલે કે પાણીમાં રૂપાંતરણ થઈ ગયું. અને પાણી 0°C બને છે, તો બરફની ગુપ્ત ઉષ્મા કેલરી પ્રતિ ગ્રામમાં શોધો. વળી પાછું એ જ કેલરીમેટ્રીનો સિદ્ધાંત, ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ મેળવેલ ઉષ્મા. બરાબર છે. તો અહીંયા ઊંચા તાપમાન પર કોણ છે? ઓલવેઝ પાણી જ હશે, બરફ તો માઇનસમાં છે, એટલે અહીંયા ગુમાવેલ ઉષ્મા આવશે કોની? પાણીએ. અને ઉષ્મા કોણ મેળવશે? બરફ. બરફે મેળવેલ ઉષ્મા. તો પાણીએ ગુમાવેલ ઉષ્મા MW SW ડેલ્ટા ટી, પાણીમાં થતો તાપમાનનો ફેરફાર. બરફે મેળવેલ ઉષ્મા, એમાં બે સ્ટેપ્સ આવશે. કયા કયા? એક MISI ડેલ્ટા TI, અને બીજું કે તેની અવસ્થામાં ફેરફાર થાય છે, એટલે MLF. આવું કંઈક આવશે. ચલો કિંમતો મૂકીએ. પાણીનું દળ કેટલું આપેલું છે? M2 ગ્રામ. M2 ગ્રામના પાણીમાં ઉમેરવામાં આવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી નથી, પરંતુ કેલરીમાં આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આવે છે 1 કેલરી પ્રતિ ગ્રામ. ડેલ્ટા ટી, પાણીના તાપમાનમાં થતો ફેરફાર. તો પાણીનું તાપમાન 50 પર હતું અને અવલોકન કરીએ છીએ ત્યારે 0, એટલે બંને વચ્ચે પાણીનો તાપમાનનો ફેરફાર થયો 50 નો. બરાબર ને? આપણે અવલોકન વખતની સ્થિતિનું આપણે કન્સિડર કરીએ છીએ. બીજું, બરફનું દળ M1 ગુણ્યા બરફનું વિશિષ્ટ ઉષ્મા. તો બરફની વિશિષ્ટ ઉષ્મા આપી દીધી છે 0.5 ગુણ્યા બરફના તાપમાનમાં થતો ફેરફાર, તો 0 અને -10, એટલે અંતિમ 0 -10 એટલે 10 થઈ ગયા. હવે કેટલા દળનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું? તો કે અંતે બરફ બચતો નથી, એટલે જેટલો મારી પાસે બરફ હતો, એટલે કે M1 ગ્રામનો જે બરફ હતો એ M1 ગ્રામ આખે આખું અવસ્થામાં રૂપાંતરિત થઈ ગયું. તો અહીંયા આવશે M1 ગુણ્યા LF, જે આપણે મેળવવાની છે બરફની ગુપ્ત ઉષ્મા. આપણે LF ફાઇન્ડ કરવાનું છે, ખ્યાલ છે ને? અહીંયા આવશે 50 M2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા એક પોઈન્ટ જશે, નીચે 10 આવશે, 10 અહીંયા કેન્સલ થશે, તો 5 M1 પ્લસ M1 LF. M1 કોમન લઈ લઉં તો 50 M2 ઇઝ ઇક્વલ ટુ M1 ને કોમન લઈ લઈએ તો 5 પ્લસ LF. ઓકે, ચલો મારે LF ની કિંમત ફાઇન્ડ કરવાની છે, તો સૌથી પહેલા શું કરીશ? M1 ને નીચે લઈ જાઉં છું, તો અહીંયા શું બચશે? આ કૌંસ બચશે. 5 પ્લસ LF ઇઝ ઇક્વલ ટુ 50 M2 છેદમાં M1. ઓકે, હવે LF જોઈએ છે તો 5 સામેની સાઈડ જશે તો માઇનસ થશે. LF ઇઝ ઇક્વલ ટુ 50 M2 બાય M1 માઇનસ 5. આ થશે મારી કંઈક LF ની વેલ્યુ. તો આવો કઈ ઓપ્શન છે ખરો?
યસ, ઓપ્શન સી 50m2/m1 - 5. તો કેલરીમેટ્રીના સિદ્ધાંત મુજબ પાણીએ ગુમાવેલ ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફે મેળવેલ ઉષ્મા. એના મુજબ પાણીએ કેટલી ઉષ્મા ગુમાવેલી હોય તો ms ડેલ્ટા ટી, બધામાં વોટરનો W લખેલો છે. બરફે તો ms ડેલ્ટા ટી પ્લસ LF, કારણ કે બરફ ઓગળી જાય છે. બરફ ઓગળે ધેટ મીન્સ એનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થાય છે. તો જે અહીંયા જે આપણે પાણીએ ગુમાવેલ ઉષ્મા હશે, સૌથી પહેલા શું કરશે તો એના તાપમાનમાં ફેરફાર કરશે, અને તાપમાનમાં ફેરફાર થઈ ગયો ત્યારબાદ એના અવસ્થામાં પણ ફેરફાર કરે છે, એટલે ms ડેલ્ટા ટી પ્લસ mlf. ઓકે, બધી આપેલી કિંમતોને પરફેક્ટલી મૂકીએ. ખાસ ધ્યાન આપવાનું છે, અહીંયા તમારે એકમોની જ રમત હોય છે. એકમ જો ઊંધા લેવાઈ ગયા તો તમે માર્ક્સમાં પણ ઊંધા પડી જશો. ઓકે, તો માત્ર સાદુરૂપ આપીને તમે એકદમ નાના એવા એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. જો તમે મેં જ્યારે કીધેલું ત્યારે ટ્રાય કરેલો હોય તો વેલ એન્ડ ગુડ, અને જો ન કરેલો હોય તો પ્લીઝ આગળ જ્યારે હું કહું કે જાતે ટ્રાય કરો, એટલીસ્ટ શરૂઆત તો કરો, એમને જોયા ના કરો. ઓકે, આગળનું એક્ઝામ્પલ શું છે? પ્રશ્ન કે 5 ગ્રામ દળ ધરાવતી એક બુલેટ છે, એને 210 મીટર પ્રતિ સેકન્ડના વેગથી લાકડાના બ્લોકમાં ઘૂસે છે, ત્યારે બુલેટની ગતિ ઉર્જાનો અડધો ભાગ બુલેટમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. તમને ખ્યાલ છે, તમને આ સવાલ જોતા તો કંઈક કાર્ય ઉર્જા પાવરના કંઈક સમીકરણો યાદ આવી ગયા હશે, એનાથી રિલેટેડ થિયરી યાદ આવી છે, પણ આપણે કંઈ વધારે કંઈ કામ નથી એનું. શું કે છે, મારી પાસે એક લાકડાનો બ્લોક છે અને બુલેટ અહીંથી હું ફાયર કરું છું. બુલેટ જેવી ફાયર કરી છે એટલે બુલેટ ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે, અને ગતિ ઉર્જા અહીંયા અટકી જશે. અચાનક ઝીરો થઈ જાય એની ગતિ, લાકડામાં ઘૂસે એટલે એની ગતિ ઉર્જા ઝીરો થઈ ગઈ. તો ગતિ ઉર્જા એ કઈ ઉર્જા કઈ નાશ ન પામી હોય, એ શું કરશે? એ બુલેટને પણ ગરમ કરશે, અને જે લાકડામાં ઘૂસે છે તો લાકડાની આજુબાજુના વિસ્તાર જ્યાં ઘૂસેલી છે એની આજુબાજુના વિસ્તારને પણ ગરમ કરશે. ઓકે, તો આપણે એવું કીધું છે કે જે ગતિ ઉર્જા હતી એનો અડધો ભાગ છે ને એ બુલેટમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, અને બીજો અડધો ભાગ છે એ લાકડામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઓકે, જો બુલેટની વિશિષ્ટ ઉષ્મા 0.030 કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ હોય તો બુલેટનું જે તાપમાનમાં ફેરફાર થાય છે એ મૂલ્ય કયા મૂલ્યના નિકટતમ હશે? તો હવે મેં તમને જે સમજાવ્યું અને જે આપેલું છે હું લખું છું કે બુલેટની ઉષ્મા ઉર્જા કોના બરાબર હોય તો કે ગતિ ઉર્જાના અડધા મૂલ્ય. બરાબર, બુલેટની ઉષ્મા ઉર્જા સૂત્ર શું આવશે? ms ડેલ્ટા ટી. ગતિ ઉર્જા 1/2 mv². ગતિ ઉર્જા થઈ પણ નીચે હજુ એક 2 તો હતો જ, એટલે 1/4 mv² થશે. આગળ આપણે 4 લખી દઈશું. ચાલો, m કટ થઈ ગયા એટલે મગજમારી નીકળી ગઈ. s એટલે બુલેટની વિશિષ્ટ ઉષ્મા કેટલી આપેલી છે? 0.030. પણ અહીંયા ભૂલ આવવાની શક્યતા આવશે. કેમ? કારણ કે કેલરી પ્રતિ ગ્રામ આપેલું છે, ગ્રામ ન ચાલે બકા. આપણું શું છે કે એસઆઈ એકમની વાત કરીએ છીએ ને, બધા આપણે એસઆઈ એકમમાં લઈશું, તો આપણે અહીંયા ગ્રામને કેજીમાં કન્વર્ટ કરવું પડે, તો 10⁻³ આવશે. 1 ગ્રામ એટલે 10⁻³ કેજી. ઓકે, એસ ની વાત થઈ ગઈ. ડેલ્ટા ટી આપણે મેળવવાનો છે. v², v 210 ગુણ્યા 210 છેદમાં 4 તો હતું જ. તો ફાઇનલી કંઈક ડેલ્ટા ટી મને મળશે, એ મળશે આ સામે ગુણાશે 210 ગુણ્યા 210 ગુણ્યા 10⁻³ 0.030 ગુણ્યા 4. પણ અહીંયા હજુ એક પ્રોબ્લેમ આવશે કે 0.030 છે, પણ એક અહીંયા આપણે કેજી એસઆઈ એકમમાં લઈ લીધું, પણ આ કેલરી હજુ છે ને, એ કેલરી કેવો છે? એસઆઈ એકમ નથી, તો એસઆઈ એકમ એને આપણે જૂલમાં પણ કન્વર્ટ કરવો પડે, તો અહીંયા આવશે 4.2. કેમ? કારણ કે 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય, એને મેં નિયર અબાઉટ 4.2 લઈ લીધું. અહીંથી જ ઘણા કહી દીધો છે, તું ઓલું તો લેવાનો ભૂલી ગયો, પણ આગળ જોવો તો ખરા કે શું છે. ઓકે, તો ફાઇનલી આવું કંઈક મને મળે છે.
ચલો ડેલ્ટા ટી હવે મેળવવાનું છે. અહીંયા સુધીનું કામ સરળ થઈ ગયું. હવે તમારે તમારું મેથેમેટિકલ લોજિક લગાવવાનું. 210 ગુણ્યા 210. આને હું સરળતા માટે પોઈન્ટમાં લઈ લઉં છું. ચાલો 1 2 એટલે 3 ગુણ્યા 10 ની -2. ઉપર 10 ની -3 તો હતું જો ભાઈ, એમાં મારો કઈ હાથ નથી. ગુણ્યા 4 અને અહીંયા આવશે 4.2 છે તો 42 અને 1 પોઈન્ટ આમ ખસાડું એટલે 10 ની -1. હવે જોઈ શકાય 10 ની -2 ને 10 ની -1 એટલે 10 ની -3 જે આની જોડે કેન્સલ થાય. ઓકે ચલો ઘાતની વાત પૂરી. આનું કંઈક નવા જૂનું કરવું પડશે. 2 વડે ભાગ ચલાવું એઝ ઇટ ઇઝ. અહીંયા આવશે 2, અહીંયા આવશે 2 × 2 ન ચાલે 0 5 105. વળી પાછું અહીંયા આવશે 105. ચલો વાત ખતમ. હવે કઈ આગળ થઈ શકે એમ નથી. ચલો 105 ગુણ્યા 105 કેટલું આવશે જોઈએ જરા. 105 ગુણ્યા 105 0 0 0 105 1 2 3 પચું 25 5 પર 2 5 525 5 2 5 દુ ને 10 1 11 11 0 25 ઉપર આવી ગયું 11 0 25 છેદમાં 42 ગુણ્યા 3 42 ગુણ્યા 3 3 દુ 6 4 13 12 126. ઓકે ચલો હજી ભાગ ઉડતા હોય તો 3 વડે ઉડાડી શકો, પણ હું પ્રિફર નથી કરતો. હું જલ્દી જટા રિઝલ્ટ આવે એવું પ્રયત્ન કરું છું. 126. જનરલી તમને ખ્યાલ છે કે હું 3 અથવા 4 થી શરૂઆત કરતો હોઉં છું, તો 126 ને 4 વડે ગુણું છું. 6 ચોક 24 4 દુ 8 9 ને 1 10 4 ને 1 5 504 બહુ દિલ્હી દૂર છે ભાઈ, કારણ કે 3 ડિજિટ તો પોસિબલ નથી. 4 ડિજિટ ચારે કંઈક 500 જેવું આવે છે, તો હું કંઈક 8 કરું તો 1000 ને નિયર અબાઉટ આવવું જોઈએ. ઓકે 6 8 48 8 દુ 16 ને 4 20 ને 8 1 8 9 ને 10 1008 એટલે અહીંયા આવશે 8 વડે ભાગ આલશે. બરાબર 12 9 0 અહીંયા આવશે 4 અહીંયા આવશે 9. બરાબર ઉપરથી 5 ઉતારીએ 945. તો 8 જવાબ આવ્યો. ધેટ મીન્સ આ 119 અને 38 જવાબ નહીં હોય. હશે તો આ બે માંથી એક જ હશે. તો હવે કા 7 વડે ભાગ હાલવો જોઈએ કા 3 વડે હાલવો જોઈએ, પણ તમે જોઈ શકો 4 આરે તો 504 જવાબ આવે છે ને આપણે તો 900 એટલે કન્ફર્મ 87.5 જ જવાબ આવશે. પણ તોય આપણે કન્ફર્મ કરી 126 ગુણ્યા 7 6 7 42 7 દુ 14 15 16 17 ને 18 7 ને 8 882. તમે જોઈ શકો 882 ને નિયર અબાઉટ છે એટલે જવાબ કંઈક આવે છે 87.5 સેલ્સિયસ. ઓપ્શન એ. બરાબર તો તમે જોઈ શકો કે છે એકદમ સરળ. શરૂઆત તો તમે એકવાર કરી દો, અહીંયા સુધી તમે ઇઝીલી પહોંચી શકો છો. પછી તમારે ખાસ આ ગણતરીમાં સ્પીડ લાવવી પડશે, કારણ કે તમે જોઈ શકો કે માત્ર ગણિતની જ રમત છે. કન્સેપ્ટ બહુ વધારે વાપરવાના નથી, પણ ગણિતમાં સ્પીડ આવશે. અને હું તમને હંમેશા કહેતો આવું છું કે આના થોડાક નિયર અબાઉટ વેલ્યુઝ લેવાની ટ્રાય કરો. જેમ કે અહીં 210 હતું, 2 પોઈન્ટ ખસેડી દઉં, 2.1 થઈ ગયું, નિયર અબાઉટ 2 લઈ લઉં. અહીંયા પણ એ જ રીતે કરું, અને આ રીતે હું કરું તો બહુ નાનો એવો જવાબ મળી જાય. થોડોક નિયર અબાઉટ હશે, પણ અહીંયા આપણે રિસ્ક ન લઈએ, કારણ કે 87 અને 83 બંને નિયર અબાઉટ જ છે. તો કયું આવે કન્ફર્મ ન કહેવાય, એટલે એકવાર કન્ફર્મ કરી લેવા માટે યોગ્ય રીતથી આગળ વધવું વધારે સારું છે. 5મો સવાલ જુઓ કે ભાઈ પાણીની વિશિષ્ટ ઉષ્મા વાહકતા આપી દીધી છે ડાયરેક્ટ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. એ ઉષ્મા વાહકતા છે ને બરફની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે. તો 0°C તાપમાન ધરાવે છે એવો કંઈક 100 ગ્રામનો બરફ છે. એને 25°C તાપમાન ધરાવતા 200 ગ્રામ પાણીમાં મૂકું છું. તો જ્યારે પાણીનું તાપમાન 0 તાપમાને પહોંચે ત્યારે કેટલા ગ્રામ બરફ ઓગળશે? તો અહીં 0°C તાપમાને બરફ દ્વારા મેળવાતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા. ઓકે ચાલો બંનેના સૂત્ર તમને ખ્યાલ જ છે.
કે બરફ દ્વારા મેળવાતી ઉષ્મા છે, બરફ ઉષ્મા મેળવીને શું કરે છે? ઓગળવાની શરૂઆત કરે છે, બરાબર? અને બરફની ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે, તો જે આપણે એમ જેટલા દળનો બરફ ઓગળે છે એ દળ ગુણ્યા LF ગલનગુપ્ત ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ પાણી દ્વારા કેટલી ઉષ્મા ગુમાવાય છે? તો MW SW ડેલ્ટા TW. ઓકે, M ગુણ્યા LF આપેલો છે 3.4 ગુણ્યા 10⁵. જુઓ જરા, જવાબ શેમાં માંગેલો છે કે 0°C તાપમાને પહોંચે ત્યારે કેટલા ગ્રામ બરફ ઓગળશે, અને અહીંયા આપણે આપી લીધું છે કેજીમાં. તો મારે શું કરવું પડે? નીચે કેજી ને ગ્રામમાં કન્વર્ટ કરવું પડે, તો અહીંયા આવશે 10⁵. ઓકે, ઇઝ ઇક્વલ ટુ પાણીનું દળ. પાણીનું દળ આપેલું છે, યસ, 200 ગ્રામના પાણીમાં મૂકેલો છે, તો 200 ગુણ્યા SW એટલે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા વાહકતા તમને આપેલી છે 4200, પણ એ પણ કેજીમાં જ છે, તો મારે શું કરવું પડશે? નીચે 10⁵ ગુણ્યા ડેલ્ટા TW. તો પાણીમાં જે થતો તાપમાનનો ફેરફાર છે એ કેટલો આવશે? તો કે પાણી સૌપ્રથમ કયા તાપમાને હતું? તો 25°C તાપમાને. ત્યાંથી આપણે 0°C તાપમાન, એટલે તાપમાનનો ફેરફાર થયો 25, બરાબર? આ 10⁵ કેન્સલ થઈ ગઈ. આ M મારે મેળવવાનો છે, તો M ઇઝ ઇક્વલ ટુ, ચલો આ મોટી સંખ્યા છે એને હું ઘાતના ફોર્મમાં લઈ લઉં છું, તો 1 2 3 4 એટલે 2 ગુણ્યા 42 ગુણ્યા 10⁴ લખી શકાય, ગુણ્યા 25. અહીંથી આ નીચે આવશે 3.4 ગુણ્યા 10⁵. હવે હજી આ એક પોઈન્ટ નામ ખસેડી દઉં તો મને શું મળશે? 2 ગુણ્યા 42 ગુણ્યા 25 10⁴, અને એક પોઈન્ટ હજી આમ ખસેડી દઉં તો એક ઘાતમાં ઘટશે. ડાબી બાજુ જાય તો વધે, જમણી બાજુ જાય તો ઘટે, તો આવશે 10⁴, અને 10⁴ કેન્સલ થઈ જશે. ચાલો પાછો વૈદિક ગણિત આવી જાઓ. 2 × 2 સાદું 14. ચલો વાત જ પૂરી થઈ ગઈ, હવે કઈ આગળ ચાલશે જ નહીં. તો M ઇઝ ઇક્વલ ટુ 42 ગુણ્યા 25/17. ચાલો કરો ગુણાકાર, તો 42 25 4 4 દુ 8 5 દુ 10 5 15 5 ચોક 20 ને 21 0 5 8 9 ને 10 10 50 અને 17 એના વડે ભાગાકાર કરું, જે મને મળશે એ મારો જવાબ હશે. તો 17 છંગ 102, બરાબર? એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 0. 17 દુ 34, 2 વડે ભાગ નહીં ચાલે, 1 વડે ચાલશે. 17 × 17, અહીંયા આવશે 10, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 1, બરાબર? ચાલશે નહીં ભાગ. પોઈન્ટ 130, 17 × 7 119. પણ આપણે ચાલો ઇનફ છે આટલું, કારણ કે આપનો જવાબ મળી ગયો છે. M ઇઝ ઇક્વલ ટુ 61.7 ગ્રામ, બરાબર? જે છે મારો ઓપ્શન એ. તો આ એક્ઝામ્પલ ખૂબ જ સરળ હતો. આગળના કમ્પેરિઝનમાં પાણીની વિશિષ્ટ વાહક ઉષ્મા વાહકતા આપી દીધી છે, બરફની ગલનગુપ્ત ઉષ્મા આપી દીધી છે, અને એમ કીધું છે કે 0°C તાપમાન ધરાવતો કંઈક બરફ હતો 100 ગ્રામ જેટલો, એને મેં 25°C તાપમાન ધરાવતા 200 ગ્રામ પાણીમાં મૂકેલો છે. જ્યારે પાણીનું તાપમાન 0°C તાપમાને પહોંચે ત્યારે કેટલા ગ્રામ બરફ ઓગળ્યો હશે? તો પાણી કંઈક ઉષ્મા ગુમાવશે, જેના લીધે એના તાપમાનમાં ઘટાડો થશે, અને એ બરફ કંઈક મેળવશે, અને બરફ જે ઉષ્મા મેળવે છે એનું શું કરે છે? એને બરફ ઓગળવાનું શરૂઆત થાય છે, અને બરફ ઓગળે એટલે હું એમ કહી શકું કે એના અવસ્થામાં રૂપાંતરણ થાય છે, બરાબર? એટલે બરફ દ્વારા મેળવાતી ઉષ્મા જે એની અવસ્થામાં રૂપાંતરણ કરે છે એનું સૂત્ર છે M × LF ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા T. પ્રમાણે આ રીતે કંઈક આવે. પાણીની વિશિષ્ટ ઉષ્મા આપણે અહીંયા કેજીમાં આપેલી છે, પણ આપણે જવાબ ગ્રામમાં જોઈએ છે, એટલે આપણે ગ્રામમાં કન્વર્ટ કરવી પડે, એટલે આપણે એમને કરતા બનાવીએ. પણ અહીંયા વિશિષ્ટ ઉષ્મા 4200 હતી, તો એના છેદમાં 10⁵ કરવી પડે, અને અહીંયા 3.4 ગુણ્યા 10⁵ હતી, છેદમાં 10⁵ કરવી પડે. એ રીતે હું કંઈક ફાઇનલી M મેળવું છું, તો મને મળે છે 61.7.
બરાબર, તો આજે આપણે કેલોરીમેટ્રીના પહેલા ભાગમાં બહુ સારા એવા અને JEE માં પૂછેલા ક્વેશ્ચનને જોયા હતી. બધાની એક જ મેથડ, માત્ર થોડુંક સાદું રૂપમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે. અને ક્યારે થશે? જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. સ્પીડમાં તમારે જવાબ કઈ રીતે લાવો એની માટે સતત તમારે એક્ઝામ્પલ સોલ્વ કરતા રહેવા પડશે. ઓકે, તો લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો. ઓલ ધ વેરી બેસ્ટ.